આજે તો મારા મમ્મીના ઘરે 2-3 દિવસ મળવા જવાનું છે। વાત એમ છે કે સવારમાં વહેલા ઉઠીને બધા પ્રકારના મિશન પૂરા કરીને ફ્રી થઈ ગયા, કેમ કે મારે રોનકની હારે જ મારા મમ્મીને ઘરે જવાનું છે અને આજે તો હું બહુ ખુશ છું। અને રોનક જવાના છે ગામડે, એટલે આપણને 2-3 દિવસ જવાનો મોકો મળી ગયો છે। અહીંયા આપણે ભાખરીના બટકા લઈ લીધા છે, રસ્તામાં ગાય આવશે તો આપણે એને ખવડાવી દઈશું। તો રસ્તામાં એક જ બીક હતી કે વરસાદ ન આવે ને તો સારું, એ પહેલાં આપણે ઘરે પહોંચી જાવી। તો આપણે ઘરે પહોંચી ગયા, ચાલો બધા જોઈએ શું કરે છે। તો એઝ યુઝ્યુઅલની જેમ સોનલ છે તે સવારના બધા કામકાજ પતાવતી હતી અને પપ્પા છે તે મમ્મીની ભાખરી બનાવીને ક્યારે આપે તે રાહ જોતા હતા અને મમ્મી અહીંયા રસોઈ બનાવતા હતા। અને અહીંયા તમારું એક જ કામ હોય છે, હવે ઋષિને રમાડવાનું અને ઋષિને રાખવાનું। ઋષિને છે દાદાના ચશ્મા છે ને બહુ જ ગમતા હતા, એને છે ને ચશ્મા તો બહુ જ ગમે, કોઈ પણ પહેરાવે ને તો કાઢી લે। અને હવે તો એ છે ને મોટો થઈ ગયો છે અને પોપીટ કરવું પણ એટલું બહુ જ ગમે છે એમ। ને જાત્રાવાસીની અપડેટ આપીએ ને તો એ લોકો છે ને 4 ધામની જાત્રા હવે શરૂ કરવાના હતા, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ। આજે તે પહેલું ધામ છે યમનોત્રીની વિઝિટ કરવાના હતા। તો આ અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને વધારે ગમ્યો હોય તો શેર કરી દેજો। તો ફરી મળીશું નવા મિની બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય અને રાધે રાધે।